કોકોનટ ચટણી. દરેકની રીતમાં થોડો ઘણો ફેરફાર હોય છે. આજે હું મારી રીત બતાવું છું. ચાલો શરૂ કરીએ. એક ફ્રેશ કોકોનટ એટલે કે શ્રીફળ લેવું. છાલ સાથે જ બારીક ટુકડા સમારી લેવા. મિક્સર જારમાં પહેલાં કોકોનટના ટુકડા ઉમેરો. ફ્રેન્ડ્સ, મારે કોકોનટ ચટણીમાં ફક્ત અને ફક્ત કોપરાનો જ સ્વાદ આગળ પડતો લેવો છે. માટે હું દાળિયા, શિંગદાણા, દહીં કે લીંબુ કોઈ ઉપયોગ કરતી નથી અને ખૂબ જ ઓછા મસાલાનો ઉપયોગ કરું છું. છતાં પણ ચટણી ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે. 5થી 6 લીલા મરચાં ઉમેરો અથવા તમારી તીખાસ પ્રમાણે મરચાં ઉમેરો. અડધો બાઉલ કોથમીરના પાન ઉમેરો. સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરો. તમે જોઈ શકો છો મેં ફક્ત મીઠું અને લીલા મરચાંનો જ ઉપયોગ કર્યો છે. ફક્ત આ 2 જ મસાલા, છતાં સ્વાદમાં ખૂબ જ સરસ લાગે છે. અને ક્રશ કરાય એટલું જ પાણી ઉમેરો. બધું જ બરોબર ક્રશ કરી લો. ચટણી માટે હવે વઘારની તૈયારી કરવી. વઘારિયામાં 2 ટેબલસ્પૂન તેલ ગરમ કરો. 1 ટીસ્પૂન રાઈ ઉમેરો. રાઈનો વઘાર કરવો. 1 ટીસ્પૂન હિંગ, 2 ટેબલસ્પૂન સફેદ અડદની દાળ ઉમેરો. અડદની દાળ સહેજ લાલ થાય ત્યાં સુધી થવા દો. 8થી 10 મીઠા લીમડાના પાન ઉમેરો. બધું જ બરાબર મિક્સ કરીને આ વઘારને તૈયાર ચટણી ઉપર રેડી દો. બધું જ બરાબર મિક્સ કરી દો. તૈયાર છે આપણી કોકોનટ ચટણી. ફક્ત અને ફક્ત ટોપરાનો જ સ્વાદ આવે તેવી કોકોનટ ચટણી.